તો આ તરફ કચ્છની વાત કરીએ, જ્યાં વ્રજવાણીમાં કોંગ્રેસની કિસાન અધિકારી પદયાત્રાનો પ્રારંભ થયો છે। ખેડૂતો સાથે થતા અન્યાય અને વીજ કંપનીની આ દાદાગીરી સામે વિરોધ કરવામાં આવ્યો અને વીજ પોલના નામે ખેડૂતોની જમીન લૂંટવા સામે હવે આંદોલન છેડાઈ ચૂક્યું છે। વ્રજવાણીમાં અસરગ્રસ્ત ખેડૂતોને આ તરફ ધજાનું પૂજન કર્યું હતું અને સાથે જ્યાં દ્વારકાધીશને ધજા ચડાવી અને યાત્રાની શરૂઆત કરી। રાપર, ભચાઉ, માળિયા થઈ અને ધ્રોલ પહોંચશે આ પદયાત્રા। 30 જૂને ધાંગધ્રાના કોઢ ગામે જ્યાં બીજી પદયાત્રાનો પણ પ્રારંભ થવાનો છે અને સાથે બંને પદયાત્રાઓ ધ્રોલ પાસે એકત્રિત થઈ દ્વારકા તરફ કૂચ કરશે। નેતા પાલ આંબલિયા, કરશનદાસ બાપુ અને લાલજી દેસાઈ આ પદયાત્રામાં સામેલ થયા। માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો નિર્ધાર કરવામાં આવ્યો। વ્રજવાણીથી ચાલુ કરી અને દ્વારકાધીશ સુધી સળંગ 400 કિલોમીટરની આ પદયાત્રા છે। 30 તારીખથી એવી જ રીતે કોણથી એક પદયાત્રા ચાલુ થશે અને એ પણ આગળ ધ્રોલની આસપાસ આ બંને યાત્રાઓ ભેગી થઈ અને દ્વારકા આગળ જશે। અને ઉદ્દેશમાં તો બહુ સ્પષ્ટ છે। છેલ્લા 6-8 મહિનાથી અમારી કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની આખી ટીમ ખેડૂતોની વચ્ચે જઈ આ વીજ લાઈનોના પ્રશ્ને જાગૃતિ, જમીન માપણીના પ્રશ્ને, ખેડૂતોના દેવા માફીના પ્રશ્ન, આવા 5 મુદ્દાઓને લઈ અને આમાં સતત છેલ્લા 8 મહિનાથી અમે લગભગ 101 જેટલી સભાઓ કરી। ત્યાર પછી સરકારને અલ્ટિમેટમ આપવા માટે ગાંધીનગર જે અલ્ટિમેટમ આપવા ગયા અને ત્યારબાદ અમે ત્યારે કહ્યું હતું કે જો સરકાર હજી શાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં અમે પદયાત્રાઓ કરીશું, ઉપવાસ આંદોલનો કરીશું અને એના ભાગરૂપે આજે વ્રજવાણીથી શરૂઆત કરી અને દ્વારકા તરફ અમે પ્રસ્થાન કર્યું છે।